આજની વાર્તા પ્રમોશન માટે ઉંમર કે સિનિયોરિટી જોવામાં આવતી નથી. મિત્રો, આપણને ખબર છે કે પ્રાઇવેટ ફિલ્ડની અંદર સિનિયોરિટી કે ઉંમરની સાથે કોઈ સંબંધ નથી, પણ કંપનીને કોણ વધારે ફાયદો કરાવે છે એના ઉપર આધારિત હોય છે. કોઈ એક નાની એવી કંપનીમાં એક એના માલિક, એક એકાઉન્ટન્ટ અને 5-7 જેટલા કામ કરતા કાર્યકરો. એમાં એક છે એ લગભગ છેલ્લા 2 વર્ષથી કામ કરતો હતો અને બાકીના બધા હતા એ બધા કોઈ 7 વર્ષ, કોઈ 8 વર્ષ, કોઈ 10 વર્ષથી કામ કરતા હતા. કંપનીમાં થોડુંક કામનો બોજો વધારે શરૂ આવ્યો એટલે એમના જે માલિક હતા એના મનમાં પ્રશ્ન થયો કે હવે આમાંથી એક વ્યક્તિને આપણે આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનાવવો છે. પોતે તો જનરલ મેનેજર હતા જ. એને વિચાર કર્યો કે મારે કોને બનાવવા. થોડાક દિવસ ગયા પછી એમણે જાહેર કર્યું કે જે 2 વર્ષથી બહુ નાની ઉંમરનો એકદમ સામાન્ય માણસ હતો એને આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનાવે છે. બધાના મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ બન્યું? ખરેખર તો પહેલાં બધા 7-7, 8-8, 9-9 વર્ષના બધા સિનિયર હતા અને કંપનીમાં કામ કરતા હતા. ઉંમર પણ મોટી હતી, પણ આને શું કામ પસંદ કર્યો? બધા શેઠને જઈને તો કહી ન શકે, પણ એના જે એકાઉન્ટન્ટ હતા ને એ એકાઉન્ટન્ટ છે એ અનુભવી હતા. બધા ભેગા થઈને બેઠા ચર્ચા કરતા હતા કે ચાલો આપણે ભેગા થઈ અને આપણે શેઠને કહીએ કે આ વાત બરોબર નથી. ખરેખર સિનિયોરિટી પ્રમાણે અને કદાચ ઉંમરને ધ્યાનમાં રાખીને પણ તમારે પ્રમોશન આપવું જોઈએ. ત્યારે પેલો એકાઉન્ટન્ટ એમ કહે છે કે તમને ખબર છે કે તમને શું કામ નથી આપ્યું? તો કે ના. તો કે જે છેલ્લા 2 વર્ષથી આવ્યો ને જે સામાન્ય લાગે છે ને એણે કંપનીને 2 વર્ષમાં ખૂબ ફાયદો કરાવ્યો છે. તમે લોકોએ જેટલો ઓર્ડર નથી આપી શક્યા છેલ્લા 2 વર્ષમાં એના કરતાં પણ અનેક ગણો ઓર્ડર એણે અપાવ્યો છે. એ કંપનીના ફાયદા માટે જ વિચારે છે. સાંજે છૂટે તો પણ નવા ઓર્ડર લેવા માટે બહાર નીકળી જાય. સવારમાં આવવાનું હોય તો પણ પહેલાં કંપનીના કામ માટે આવી જાય અને અહીંયા આવે ત્યારે પણ ક્યારેક એવી વાત કરે શેઠને, એવી ભૂલ બતાવે કે આમાં એકાઉન્ટમાં આટલો ફેર છે, આના હિસાબમાં તમે ફરીવાર કરો, એનો એકાઉન્ટ એના પૈસા વધારે લેવાના નીકળે છે અને શેઠ ખરેખર હિસાબ કરે તો એને વધારે પૈસા નીકળતા હોય. અને આ અનુસંધાને જે શેઠે નક્કી કર્યું છે એ વાત ખરેખર ઉત્તમ છે અને એટલા માટે કે કંપની તો માત્ર એવી જ વ્યક્તિને પ્રમોશન આપે કે જે કંપનીને વફાદાર હોય. તમે લોકોએ ન કરી શક્યા, તમે લોકોએ સમય બગાડ્યો, માત્ર સમયથી સમયનું જ કામ કરો. આવવા જવા માટે જેટલા કલાક કામ કરવાનું હોય એટલા કલાક જ તમે કામ કરો અને એ અનુસંધાને તમને પ્રમોશન ન આપ્યું. હવે જો ભવિષ્યમાં આ કંપનીનો વધારે વિકાસ એ છોકરો કરશે અને કદાચ ફરી નવું કોઈ પ્રમોશન આપવાની વાત આવશે તો તમે આજથી કામે લાગી જાઓ. અત્યારથી જ કંપની માટે કામ કરો. બધાના મનમાં એમ થયું કે આપણે શેઠ પાસે જવું નથી. એની પાસે જવાથી આપણું કંઈ વળવાનું નથી, કારણ કે આપણે તો કામ કર્યું જ નથી. આપણને ખબર જ છે આપણે સમય બગાડ્યો જ છે. આપણે તો માત્ર સમયથી સમય કામ કરતા. જ્યારે પહેલો જે યુવાન હતો એ વધારાનું ખૂબ કામ કરતો અને વધારાના લાભ પણ આપતો હતો અને એ અનુસંધાને ત્યાર પછી જે કામ થયું એ કામમાં બીજા બધા જે હતા એ પણ કામમાં લાગી ગયા. ભવિષ્યમાં કંપનીએ ફરી વધારે વિકાસ કરવાની પોઝિશન્સ આવી ત્યારે બધાને થોડો લાભ આપ્યો. પણ આ વાર્તા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે?
આ વાર્તા મારે તમામ યુવાનોને કહેવું છે કે તમને જે કામ સોંપવામાં આવ્યું હોય, માત્ર તમે એટલું જ કામ કરો એટલે કંપની તમારા કામની નોંધ લેતી નથી. તમને જે પગાર આપવામાં આવે છે એ પગાર કરતાં વધારાનું તમે કામ કેટલું કરો છો, વધારાનું કંપનીને શું ફાયદો કરાવી દો છો, વધારાના ઓર્ડર તમે કેટલા લાવો છો, અને આ બાબતો જો હોય તો જ તમને કંપની પ્રમોશન આપે છે. દરેકે દરેક કંપનીમાં આવા અમુક માણસો હોય જ છે કે જે નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય, અને કેટલાક માણસો એવા હોય કે જે ખરેખર નિષ્ઠાને એકકોર મૂકી અને માત્ર સમય પસાર કરતા હોય. એટલે જે પ્રમોશન આપવાની વાત આવે તો જે નિષ્ઠાથી કામ કરતા હોય એને જ આપવામાં આવે, અને કદાચ કોઈ વખત કંપનીમાં કોઈને છૂટા કરવાના હોય તો પણ જે લોકો માત્ર ને માત્ર સમય કાઢતા હોય એનો જ વારો આવે છે. પછી એ કેટલા વર્ષથી એ કામ કરતા હતા એવી કોઈ વાત જોવામાં આવતી નથી. તમારા કોઈ પણ કામ તમે ઉત્તમ કરો, પછી તમે ભણતા હો તો ત્યાં ઉત્તમ કામ કરો, તમે તમારું પોતાની ફેક્ટરી ચલાવતા હો તો પણ તમે કામ કરો, અને તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો તો પણ ત્યાં તમે એવું કામ કરો કે જ્યાં તમારા કામની નોંધ લેવાય અને તમે ખૂબ 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 સારું કરી શકો. સૌને ધન્યવાદ.